જ સમય પહેલા ભાજપમાંથી છૂટા થયા ઈ ઓનલી ફોર 5-7 જણાની જ પાર્ટી છે, કોઈ નાના માણસની આ પાર્ટી છે જ નહીં. જણાવી શકો કે ભાજપ વાળા લોકો છે તે ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરે? મારું પણ શોષણ થયું, પણ અમને બુદ્ધિ જ્યારથી મગજમાં બેઠી ત્યારથી અમે ભાજપમાં આવ્યા પછી 15 વર્ષમાં મારા 3 માંથી એક ગામની અંદર મારી પાસે કોઈ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી નથી. તો જીતવાના જ છે. અમે કઈ કરીએ કે ન કરીએ અમારી જીત ફાઇનલ છે. તો તેની પાછળનું શું કારણ છે? અમે તેને ખરીદી લઈ, ગમે તેમને તાનાશાહી કરી લઈ, તંત્રોનો યુદ્ધ કરી લઈ. મને પણ એક રાત ને એક દિવસ વોટિંગના આગલે દિવસે મને પણ જેલમાં બેહાડી દીધો. વધવાનો પ્રયત્ન કરે તેને પછાડવામાં આવે છે. 24 કલાક જેલની અંદર રહી તો ચૂંટણી અમે છૂટાઈ જાય, બાકી ચૂંટણી હારવાના જ હતા અને હાર્યા છે. ખરેખર ભાજપ વોટ ચોરી કરે છે. બંને પગોમાં ફ્રેક્ચર કરી દીધા, બંને હાથોમાં. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા. આજે વાત કરવી છે ગીર સોમનાથની અંદર આવેલા જયપુર, જ્યાંના રહેવાસી દિનેશભાઈ બાકુ, જે હાલ જ ભાજપને છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે આપણે તેની સાથે થોડી ચર્ચા કરીશું કે શા માટે ભાજપને છોડવું પડ્યું અને ક્યાંક અંદરખાને ચાલેલું એ ભાજપનું જે રાજકારણ છે, જેનાથી લોકો હવે ટૂંક જ સમયમાં કદાચ તેને છોડી અને આમ આદમી પાર્ટી છે અથવા તો કોંગ્રેસ છે, કોઈ પણ વિપક્ષને જોડે તેવી પણ સંભાવના છે. ત્યારે આપણી સાથે દિનેશભાઈ બાકુ જોડાયા છે. સૌપ્રથમ નમસ્કાર દિનેશભાઈ, હું છું આપની સાથે ગોપી પીઠિયા. પેલા તો બેન નમસ્તે તમને અને તમારા સ્ટુડિયોને, કે જે અમારા જેવા ગ્રામ્ય વિસ્તારના માણસોને તમે પૂછપરછ કરી એ બદલ તમારા સ્ટુડિયોને તમારો ખૂબ ખૂબ આભાર. જી દિનેશભાઈ, હવે જ્યારે વાત થઈ રહી છે ત્યારે એ વાત અમને સાંભળવા મળી છે કે તમે ટૂંક જ સમય પહેલા ભાજપમાંથી છૂટા થયા છો અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છો. તો શું તેની પાછળનું શું કારણ હતું કે તમે ભાજપને છોડી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છો? મારું એક જ રીઝન હતું. હું 15 વર્ષ પહેલા ભાજપમાં ગયો હતો અને ભાજપમાં ગયા પછી મારી ચિત્રાવડની બેઠક ઉપર 80% મુસ્લિમ મત વિસ્તાર આવે અને હું 989 ત્યાં હતો. ભારત આઝાદ થયું ત્યારથી કોઈ દી ભાજપની સીટ હતી. મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી, હું મને બીજી વાર ટિકિટ આપી. ભારતીય જનતા પાર્ટીમાં મારા સિવાય કોઈએ માંગી નથી. માગણી કરો તો મારી આખી સીટ ઉપર, અને તમામ મતદારોએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને એમ કીધેલું કે દિનેશભાઈ તમે એક જ લડો, પણ ધ્યેય લડવી નથી. સત્તા ભારતીય જનતા પાર્ટીની અંદર રેસ જોશ રાખી અહીંથી લઈને ઉપર સુધી આ ભાજપ ઈ ઓનલી ફોર 5-7 જણાની જ પાર્ટી છે, કોઈ નાના માણસની આ પાર્ટી છે જ નહીં. પાર્ટી ભાજપ વાહિયાત વાતું કરે કે નાનામાં નાના કાર્યકરને ટિકિટ આપવાની, નાનામાં નાના કાર્યકરને ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું, હોદ્દો આપવાનો, આવું કશું જ મેં જોયું નથી. કારણ કે મારી ટિકિટ માંગી ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ ગાંધીનગરની અંદર હું એક જ દાવેદાર હતો. તો ત્યાં ભાજપના અંદરો અંદર જૂથવાદ, જે તાલાળાના લોકલ નગરપાલિકાના ધારાસભ્યના જૂથવાદ કે જેના બિઝનેસ ઉપર આવી ગયા, એકાબીજાના બિઝનેસ ત્યાં ખુલ્લા કર્યા, અને અમારા જેવા સનિષ્ઠ કાર્યકર હતા ભારતીય જનતા પાર્ટીના, કે કોઈ ખર્ચા વગરના કાર્યકરો હતા. વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, અમે કોઈનો ફંડ લીધા વગર અમે પેટ ભરીને ભારતીય જનતા પાર્ટીને ખોબે ધોબે મત આપ્યા. પણ ભારતીય જનતા પાર્ટી નાના માણસની છે જ નહીં. જી દિનેશભાઈ, જેવી રીતે તમે વાત કરી તેમ કે ભારતીય જનતા પાર્ટી છે તે નાના અને સામાન્ય વર્ગના લોકો માટે ક્યારેય કામ કરતી જ નથી. તો તમે તેની સાથે 15 વર્ષથી જોડાયેલા હતા, તો તમે મને જણાવી શકો કે ભાજપ વાળા લોકો છે તે ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરે? 15 વર્ષ એમાં હતો, પણ મને ખબર અંતર પડતા પાર્ટી એવી કોઈ મજબૂત નથી. મારે જોડાવાની જરૂર હતી 5 વર્ષ પહેલા, પણ એવડી પાર્ટી કોઈ મારી પાસે મજબૂત નથી. રહી વાત કોંગ્રેસ હતી, તો કોંગ્રેસ ડૂબતી ના આવશે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પણ સેટિંગ હોય છે. પણ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર એક પણ નાના માણસનું મને ઉદાહરણ બતાવે અને આમ દેખાડી જોઈએ કે આ જોઈ લો તમારી સામે, આવું કઈ છે નહીં. ભારતીય જનતા પાર્ટી માત્ર 15-20-25 મગરમચ્છોની જ પાર્ટી છે. આ પાર્ટી નાના માણસોનું કાયમીની માટે શોષણ જ કર્યું અને અમારું પણ શોષણ થયું. પણ અમને બુદ્ધિ જ્યારથી મગજમાં બેઠી ત્યારથી અમે આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ છે. અને આ પાર્ટી મને એવું લાગ્યું છે કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં સૌથી ઉભરી આવતી અને નાનામાં નાના કાર્યકરનું કામ કરતી કે મતદારનું સાંભળતી હોય
તો આમ આદમી પાર્ટી છે એટલે અમે આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા. જી દિનેશભાઈ, જેવી રીતે તમે વાત કરી તેમ, પણ અત્યાર સુધી તમે ભારતીય જનતા પાર્ટીમાં 15 વર્ષથી હતા, તો તમે અત્યાર સુધીમાં પરથી લડેલા છો. 15 વર્ષની અંદર હું આ ત્રીજી ચૂંટણી મારી છે. 2 વાર જીતો, 1 વાર હાર્યો. આમ આદમી પાર્ટીમાં હું ગયો તો આમ આદમીમાં ચૂંટાણો, ભાજપમાં આવ્યો ત્યારે આ કોંગ્રેસની સીટ હતી. ભારત આઝાદ થયું ત્યારથી હું ભાજપમાં આવ્યો તો ચૂંટાણો. પણ ભાજપમાં આવ્યા પછી 15 વર્ષમાં મારા 3 માંથી એક ગામની અંદર મારી પાસે કોઈ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી નથી. આ ભારતીય જનતા પાર્ટી ઓનલી ફોર શોષણ જ કર્યું, બીજું કઈ નહીં. 3 માંથી ગામ બધા એક પણ ગ્રાન્ટ કે કોઈ પણ કામ થતા નથી. અને 5-10 વર્ષ મેં પણ જોયું કે મને એવું લાગ્યું કે આજે કામ થશે, કાલે થશે, પરિવર્તન થોડું ઘણું આવશે, પણ એમાં બધા એકના એક જ છે, સિંગી મિંગી. નીચેથી લઈને ઉપર લગીને બધું ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ કામ કરવાવાળો માણસ છે જ નહીં. આ એક રિમોટ કંટ્રોલથી પાર્ટી ચાલે છે. એને જે એનો પાર્ટીનો મેમ્બર હોય, ધારાસભ્ય હોય, MP હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, એનું આખું રિમોટિંગ આખું દિલ્હીથી થતું હોય. એના અંદરની અંદર DDO હોય, એના અંદરની અંદર SP હોય ને એના અંદરની અંદર કલેક્ટર હોય. આ 3 મુખ્ય ગ્રામ્ય વિસ્તારના કામ કરવા વાળા અધિકારી હોય. આ તમામનું રિમોટ દિલ્હી છે અને ત્યાંથી ઈ જે કે છે એમ થાય છે. અહીંયા પણ ચૂંટાયેલા મારી જેમ આટા જ મારે, કોઈએ કઈ એક કામ પણ કર્યું નથી, ક્યારેય નથી કર્યું. જી દિનેશભાઈ, તમે વાત કરી તેમ, અને આ વાત ઉપર જે તમે વાત કરો છો તેવી રીતે ઘણી વખત તમે જ્યારે સામાન્ય જનતાની સાથે વાત કરતા હોય અને તેની સાથે વાતચીત કરવામાં આવે ત્યારે એ લોકોનું કહેવું એવું છે કે જે લોકો ભાજપના ઉમેદવારો છે એ કોઈ પણ જગ્યાએથી પછી લડેલા હોય, એ પછી સરપંચની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, પરંતુ એ લોકો પોતપોતાના ખિસ્સાઓ ભરે છે. પરંતુ જેમ તમે વાત કરી તેમ, તો શા માટે દર વર્ષે જ્યારે પણ ચૂંટણી થાય છે ભાજપ કામ પણ નથી કરતું, છતાં ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે ભાજપના ઉમેદવારોનો હંમેશા ચહેરા ઉપર એક એવો રંગ દેખાય છે કે અમે તો જીતવાના જ છીએ, અમે કઈ કરીએ કે ન કરીએ અમારી જીત ફાઇનલ છે. તો તેની પાછળનું શું કારણ છે? શા માટે તેને એટલો બધો આત્મવિશ્વાસ છે કે અમે લોકો જીતશું? બેન, એમાં વાત બે છે. એક અતિશય મોટા માણસ જ્યાં છોકરાના મેરેજ હોય તેના મમ્મી પપ્પા ફૂલ ફાઇનાન્શિયલી સગવડ વાળા હોય તો એક શાંતિથી બેઠા હોય, અને એક મારા તમારા જેવા ગરીબ માણસના દીકરા કે દીકરીના લગ્ન હોય તો આપણે કોઈ પણ બજારમાં પૈસા વસ્તુ ગોતતા હોય 5 મહિના પહેલા. એટલે ભારતીય જનતા પાર્ટી અઢળક ધન છે, ગમે ત્યારે ગમે તેને ખરીદી લે, ગમે તેમને તાનાશાહી કરી લે, તંત્રોનો યુદ્ધ કરી લે. મને પણ એક રાત ને એક દિવસ વોટિંગના આગલે દિવસે મને પણ જેલમાં બેહાડી દીધો હતો. એટલે આ ભારતીય જનતા પાર્ટીનો તો વર્ષોથી આયલું આવે, અને કોઈ પણ રીતે મજબૂત માણસ હોય તેને પછાડવો કેમ, એ એક ભારતીય જનતા પાર્ટીના મુખ્ય જે માણસો છે એનું કામ છે. જી, જેવી રીતે દિનેશભાઈ તમે વાત કરી તેમ, અને આની પહેલા તમારા ગીર સોમનાથની અંદર જ આવા ઘણા ચહેરાઓ હતા જેનું કહેવાય ને કે તે કયા પક્ષમાં છે તેનાથી લોકોને મતલબ નથી, પરંતુ તે ચહેરો જ્યાં જાય ને ત્યાં પબ્લિક ખેંચાઈ જાય. એવા એક ભગાભાઈ બારડ પણ છે તમારામાં કે જેને ભાજપે તેની તરફ કરેલા છે. તો જે ચહેરા આગળ વધવાનો પ્રયત્ન કરે તેને પછાડવામાં આવે છે. અને તમે પણ વાત કરી તેમ કે તમે જ્યારે ચૂંટણી પહેલા જે દારૂની બાબતમાં તમને ફસાવેલા હતા તેવું તમારું કહેવું છે, તો તે શું હકીકત હતી તે થોડું જણાવો. અમે ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડતા, એમાં મારા ભાગે જે આવતું ત્યારે પણ હું પ્રલોભમ માની લો કે કોઈ પણ ચૂંટણીમાં જે ઉપરથી અમને આદેશ આવતો ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતો તો એ જ કરેલું. અને એ પણ એને પણ 300, 400 પેટી દારૂ અમારા હસ્તક અમે વેચેલો છે. અમે દૂધે ધોયેલા નથી, અમે ના ન પાડી શકીએ કે આ કામ અમે નથી કર્યું. મારી ગાડીમાં ઈરાદાપૂર્વક 2-4 ટીન ને 2-4 સપ્તાહ કોઈ પણ રીતે કે આ માણસ 24 કલાક જેલની અંદર રહે તો ચૂંટણી અમે છૂટાઈ જાય. બાકી ચૂંટણી હારવાના જ હતા અને હાર્યા છે. રહી વાત બીજી ભગાભાઈની, તો ભગાભાઈની સાપ બારડ પરિવારની બહુ સારી ને અતિ સારી સાપ છે. એ સાપના કારણે ઈ કોંગ્રેસ વર્ષોથી જસુભાઈનું નામ મોટું અમારા વિસ્તારની અંદર, અને જસુભાઈના કારણે ઈ ધારાસભ્ય ભગાભાઈનું નામ સારું, ધારાસભ્ય બનવા આવતા. તો ટૂંક સમયમાં એને પણ ગઈ ટ્રમમાં ભાજપમાં લઈ લીધા. બરાબર. એક એના ઉપર પણ એક ખનીજનો કેસ હતો મારા જાણવા મુજબ અને મને છાપામાં વાંચ્યા મુજબ. તે પછી ભગાભાઈ ભાજપમાં જોઈઠ્યા અને આ ઇલેક્શન ભાજપમાંથી લડ્યા, એ છૂટાયેલા છે. ઓકે, હવે દિનેશભાઈ મારો એક મુખ્ય પ્રશ્ન એ પણ છે ચૂંટણીને લઈને
કે જેમ ચૂંટણી નજીક હોય ને ત્યારે ગમે તેટલા લોકો વિપક્ષના મહેનત કરી લે અને ઘણી વખત તો એવું પ્રૂફ પણ થઈ જાય કે આ લોકોનો ફાઇનલી મત એને મળશે જ, એ પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તો ત્યાં પણ ભાજપનો મોરચો આવે છે અને ભાજપ એટલા સારા મતે જીતે છે કે સામેવાળા પક્ષને શરમ આવે કે અમારે આટલા વર્ષોની મહેનત ગઈ ક્યાં. તો શું ખરેખર ભાજપ વોટ ચોરી કરે છે કે પછી કઈક એવી ગડબડ થઈ રહી છે કે જેના લીધે ભાજપ જીતી રહ્યું છે? શું લાગે છે તમને? અમે તો બેન ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ, એટલું બધી નોલેજ ન હોય, પણ અમે જાણવા મુજબ કે ખરેખર ભાજપનું કાંઈ ન હોય, ત્યાં ભાજપના ટીકડા જ વધારે નીકળે તો વોટ ચોરી નહીં તો બીજું શું. રહી વાત બીજી કે અતિ દબદબો કોઈનો હોય અને ત્યાં અતિ દબદબો હોય અને આ બંગાળની વાત તમે કરો, બિહારની વાત તમે કરો, તો આ ગડબડ નહીં તો બીજું શું છે. આ લોકોએ ચૂંટણી છૂટાવીને ખરેખર તો જૂની પદ્ધતિ અપનાવી અને બેલેટ પેપરથી જો મતદાન કરે તો ખરેખર પાર્ટી કહેવાય. તંત્રનો યુઝ ન કરાય. આ ઓનલી ફોર તંત્રના યુઝને કારણે માણસોને ધાક ધમકી બટન દબાવે છે. મારા વિસ્તારમાં પણ બન્યું છે. મેં મારી નાની ચૂંટણીમાં જોયું, મોટી શું નહીં થતું હોય. ગઈકાલનું એક ઉદાહરણ તમને આપું, બોટાદનું. અમારા આમ આદમી પાર્ટીમાંથી એક ચૂંટાયેલા સદસ્ય છે, બંને પગોમાં ફ્રેક્ચર કરી દીધા ને બંને હાથોમાં. આ ભારતીય જનતા પાર્ટી આવા કામ કરે છે. એના કાર્યકરો પેલા દબાવી આવું કર્યું. દ્વારકાની અંદર તમે જોયું છે, દર્શન કરવા ગયા, કોંગ્રેસની બહુમતી આવી છે કોડીનારમાં, તો ત્યાં એમને પોલીસ દ્વારા એમ કેમ રીતે હેરાન કરવામાં આવ્યા. બરાબર, એટલે આ બધું આખી દુનિયા જાણે છે. અને એમાં અત્યારે એક ઉભરતી આવતી પાર્ટી આમ આદમી પાર્ટી છે કે માણસનું રક્ષણ કે જે કંઈ કરવું હોય તો કરી શકશે. પણ આ લોકો જ્યાં સુધી રાજ કરે ત્યાં સુધી મને નથી લાગતું આ લોકોના શેડા તો ઈવીએમ જોડે હોય જ. જી દિનેશભાઈ, તમે વાત કરી તેમ, અને આમ આદમી પાર્ટી તેનો મોરચો પણ જમાવી રહી છે તેવું પણ લાગે છે, કારણ કે ઘણી વખત લોકોનો મિક્સ પ્રતિસાદ મળેલો છે. ચૂંટણી પહેલા જયારે અમે લોકો સાથે રૂબરૂ થયા ત્યારે ઘણા લોકોને એવું કેવું હતું કે અમે ભાજપથી એટલી હદે કંટાળી ગયેલા છે કે અમારે આમ આદમી પાર્ટીને મત આપવો છે. ત્યારે વાત આમ આદમી પાર્ટીની આવે તો શા માટે દિનેશભાઈ બાકોએ ભાજપને છોડ્યા પછી કોંગ્રેસ સિલેક્ટ ના કર્યું અથવા બીજું કોઈ પક્ષ શા માટે કર્યું? તમારું આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું શું મુખ્ય કારણ હોઈ શકે? આમ આદમી પાર્ટીમાં જોડાવાનું મુખ્ય કારણ એ છે બેન કે આજે નહીં તો કાલે આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે, સરકાર બનવાની છે. એમાં કોઈ 2027માં રોકી ન થવાનું. શરૂઆત થઈ ગઈ, આપણે નાનેથી શરૂઆત કરી અને મારા વિશ્વાસ અને ભરોસા ઉપર મારી સીટ ઉપર આખી ભાજપ હતી, છતાં માણસોએ હા પાડી, મત આપ્યા આમ આદમી પાર્ટીને. આ એક તમને ઉદાહરણ મારી સીટ ઉપરથી બતાવું. અને તાલાળાનું હરેક ગામ, આકોલવાડી હોય, બોરવા હોય, ઢાવા હોય, આંબડાસ હોય, જયપુર હોય, ગલિયાવળ હોય, રમડેસી હોય, કિરદાર હોય કે ધણેજ હોય કે દેવડી હોય, કોઈ પણ ગામ હોય ત્યાં સરેરાશ તમે જોઈ આમ આદમી પાર્ટીના જ મત નીકળ્યા. વાહ, એટલે 2027 અમને સારી જીત છે. અમારી સારી જીત છે. રહી વાત બીજી, 2027માં અમે એને જડબાતોડ જવાબ આપવાના છીએ. અને કોઈની કઈ તાકાત એવી હોય કે ફલાણું તો 2-5 દી અંદર જવું પડશે તો જવાની પણ તૈયારી છે. એમાં ક્યાંય આપણા બાપાની 100 વીઘા જમીન નથી કે ભાઈ મારે અધૂરું રહી જાય, મારે પાણી વાળો, મારે 2-4 મિલ હાલે, એવું અમારે કોઈ કાર્યકરોને અમારે છે નહીં. અમને અંદર રાખે તો કઈ વાંધો છે નહીં, પણ ચૂંટણી અમે 2027માં પરિણામ લઈ આવશું, 100% લઈ આવશું. જી દિનેશભાઈ, જેમ છેલ્લે હવે વાત તમે બધી કરી ચુક્યા છો કે ખરેખર ભાજપ જે નામ સામે બતાવાય એવું છે, પરંતુ તેની પાછળ રમાયેલું કેવડું રાજકારણ છે અને ભાજપમાં રહેલો તમામ વ્યક્તિ દુઃખી છે. પરંતુ હું કદાચ એવું કહી શકું કે તમારા જેવા બહુ ઓછા લોકો હશે જે ભાજપ સાથે કનેક્શન કાપી અને બીજી પાર્ટી સાથે જોડાય છે. મોટા ભાગે એવું બનતું હોય કે ભાજપ બીજા પત્તામાં, મતલબ બીજી કોઈ પાર્ટી સાથે હોય તેના પત્તા કાપીને તેને પોતાની સાથે જોડે છે. પરંતુ તમારું આ વર્ચસ્વ જે છે અથવા તો તમારું એક આત્મસન્માન છે કે નહીં, હવે જે થયું તે થયું, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર. અને આમ આદમી પાર્ટી કદાચ યુવાનોની પાર્ટી છે અથવા તો ખેડૂતોની પાર્ટી છે તેમ કેવું હોય તો કહી શકાય, કારણ કે આપણા જેવા સામાન્ય લોકો એમાં ઘણા બધા છે. અને તમારું કાર્ય પણ સારું છે. ત્યારે તમે ગોપાલભાઈ ઇટાલિયા સાથે છે, પ્રવીણભાઈ રામ છે, ઈસુદાનભાઈ ગઢવી છે, બ્રિજરાજભાઈ છે સોલંકી, તો આ બધા મોટા મોટા વ્યક્તિ સાથે પણ તમે મળેલા છો. દેવેન્દ્રભાઈ પણ તમારી સાથે હતા. એટલે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હવે વધી રહ્યું છે. તો આવતા સમયમાં કદાચ ભાજપ તમારી ઉપર કોઈ એવા પ્રહાર કરે અથવા તો તમને તોડવાનો પ્રયત્ન કરે, કારણ કે તમે જાણો છો કે આની પહેલા પણ આમ આદમી પાર્ટીમાં તો એક ગાબડું પાડ્યું એટલે રાજુભાઈ કરપડાને ભાજપની સાથે જોડી લીધા. તો શું તમને લાગે છે કે આમાંથી કોઈ વ્યક્તિ નહીં જોડાય એવી શંકા છે, અથવા તો તમને એવો વિશ્વાસ છે કે આ લોકોમાંથી કોઈ એવું ગાબડું હવે નહીં પડે?
બેન અમે તારાળા તાલુકાની અંદર 7 તાલુકા પંચાયતની સીટ આમ આદમી પાર્ટીની લઈ આવ્યા. એમાં મુખ્ય મને ગણતા હોય કે મારા ભાઈ હોય, 7 માંથી એક માણસને એ ના તો ખરીદી શકે ના તો લઈ જઈ શકે એવી વાહ. કોઈ તાકાત એની છે નહીં. અમે કોઈ ડરવા વાળા નથી, અમે કોઈની વાતમાં આવવા વાળા નથી. અને અમે તો પરિણામ આવ્યા પછી અમે સ્વેચ્છાએ અમે અમારા ઈષ્ટદેવના સોગંદ ખાધા. તો અમે કેટલા ભાજપથી કંટાળ્યા છે. જી અમે 7 મેમ્બર, તમે અમારો વિડીયો જોયો છે કદાચ બેન તમારી ચેનલમાં, કોઈના હા. યુટ્યુબ દ્વારા જેમ જોયું હોય. અમને કોઈએ નથી કીધું, અમે અમારી રીતે અમારા ઈષ્ટદેવના અમે સોગંદ ખાધા કે જે કાંઈ છે એ અમે છે ને આમ આદમી માટે ચૂંટણા. અમે કોઈ ફેરફાર વાળી વાતમાં છે જ નહીં, આજે નથી ને આવતીકાલે નથી. જી દિનેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, કારણ કે ખરેખર ભાજપમાંથી જોડાયા હતા અને એના પછી જ્યારે છેડો કાપ્યો છે તો કંઈક ભાજપની એવી વાતો ભાજપના રાજકારણ રમાઈ રહ્યું છે. અમુકનો ખુલાસો જેમ તમે કર્યો હોય તેમ ઉમેદવારોનું તો ખાલી નામ બદનામ છે, બાકી તેને સંભાળવા વાળી ઉમેદવારોને છે, બાકી ખરેખર થાય છે. બેન ભાજપને એની અંદરો અંદરની ભાજપ જ હરાવશે, મને તો એવું લાગે છે. જી ખરેખર દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો સમય કાઢી અને અમારી સાથે જોડાયા અને અમને આવી માહિતી પૂરી પાડી. તે બદલ તમારો ચક્રવાત ન્યૂઝ તરફથી હું ગોપી પીઠિયા ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈ. થેન્ક યુ.